તને ઘોઘાના ઘોડલા મંગાઈ દઉં. રાધાને ગોકુળના માણસો કહેતા, હે રાધા એ તો ગોરી રે તને આ ઘોઘાના ઘોડલા મંગાઈ દઉં. અરે રાધા એમ કહેતી, આ ઘોડલાનો દોરનાર રે એ કાનો રંગ છે મારી, હું ઘોડાને કરું છું, આ ઘોડલાનો દોરનાર રે આ કાનો રંગ છે મારી કેડમાં નટવર નાનો રે ગેડી દડો કાના નાયા. શું લીલા છે ભગવાનની સાહેબા. એ તો ગોરી રે સમની ચુંદડી મંગાઈ દઉં. આ ચુંદડીનો જાલનાર રે આ કાનો રંગ છે મારી કે. ભગવાન બહુ નાના છે એટલે ભગવાન નાના બન્યા. અને કૃષ્ણ રામા અવતારમાં લક્ષ્મણ નાના હતા. શેષનાગનો અવતાર ઈ પોતે ગોકુળમાં બળરામ તરીકે પ્રગટ થયા છે. બળરામ ભગવાન. અને આઠમું ગર્વ પેટમાં રહ્યું છે એવી એની કથા છે સાહેબ. અને કૃષ્ણને ખબર પડી આઠમું સંતાન આજ મારો કાળ લાગે છે અને આને મારી નાખું, એના પછી મને કોઈ મારી શકે નહીં. ધીરે 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 દિવસો વીતવા લાગ્યા છે અને આ શ્રાવણ મહિનો નજીક આવવા લાગ્યો છે. સોમવારે આઠમને મધરાતે આવશે સાતમને સોમવારે આઠમને મધરાતે. હવે આપણે કૃષ્ણ પ્રાગટ્યની શરૂઆત કરીએ. નજીક થઈ આપણે બધા તો આપણે યજમાનો છે તો બધાને આપણે ત્યાં ભગવાનને લેવા માટે જવાનું છે. બ્રાહ્મણો તૈયારીઓ કરો અને હવે ભગવાનને આવવાની તૈયારીમાં છે. અને ક્યારે આવશે? હે આવશે સાતમને સોમવારે આઠમને મધરાતે રે લો. હે આવશે સાતમને સોમવારે આઠમને મધરાતે લો. હવે બધાને આપણે ભગવાનને લેવા જવાનું છે. જેનાથી ચલાય નહીં બેસી રહો એટલે બધા જાઓ ભગવાનને વાંચતા ગાતે ભગવાનને લઈને હાલો બધા. હાલો હા ભગવાનને લેવા જવાનું છે. અને જેનાથી ના જવાય એ બધા બેહી રહ્યો હલાય નહીં. એ બધા મોરી રે દાતડનો કરનારો જદવરાય